કેમ છો? બસ એકદમ એકદમ મજામાં નિસર્ગભાઈ. કેવો રહ્યો તમારો પરિક્રમાનો અનુભવ? બહુ જ સારો, એકદમ સારો. મને જે હર્નિયાનો પ્રોબ્લેમ હતો, વારે વારે જે પેઇન થતું હતું, વારે વારે હોસ્પિટલાઇઝેશન થતી હતું, એ બધું મારું પરિક્રમા કરીને આવ્યા પછી મને કોઈ પ્રોબ્લેમ નથી રહ્યો. મારું ની પેઇન હતું, ફિઝિયોથેરાપી મારું રેગ્યુલર જતી હતી, એ બંધ થઈ ગયું છે. મને કોઈ તકલીફ નથી રહી, માતાજીની દયા. અને અનુભૂતિ કેવી રહી જગ્યા? બહુ સારી, બહુ જ સરસ. માતાજીની હું તો નહોતી આવવાની, અહીંયાથી આવી એનાથી બહુ સારી છે ખરેખર. મુનશી અંકલ, તમે તો આવવાના જ હતા. નર્મદે હર. નર્મદે હર. બહુ વર્ષોથી મારા મનમાં એક ઈચ્છા હતી કે હું નર્મદા મૈયાની પરિક્રમા કરું, અને એવું પણ વિચારેલું કે સમયનો અભાવ હોવાથી કોઈ ગાઈડેડ ટૂર હોય તો એનો હું લાભ લઉં. એટલે અવારનવાર આ ટૂરના આયોજક નિસર્ગભાઈને મળવાનું થયું, અને પછી હું એ ટૂરમાં જોડાયો. અને મારે કહેવું જોઈએ કે આખી ટૂર એટલી વેલ ડિઝાઇન્ડ હતી. બધા જ રિસોર્સિસને વ્યવસ્થિત રીતે મેપ કરી અને દરેક સ્થળ પર દર્શનનો લાભ, પૂજાનો લાભ, જાતે પૂજા કરી, અને આખી નર્મદા પરિક્રમાની ઉત્તર છેડો અને દક્ષિણ છેડો બંને જગ્યાએ ખૂબ સારા સ્થળોનું આયોજન હતું. રહેવા જમવાની ખૂબ સુંદર વ્યવસ્થા હતી. અને મારે એ પણ કહેવું જોઈએ કે નિસર્ગભાઈ અને તેમની ટીમ આ પૂરા આયોજનમાં સતત બધાના ફીડબેક લેતા રહી, અને જ્યાં કોઈ સજેશન યોગ્ય લાગે, સ્વીકારવા યોગ્ય લાગે, અને એમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે અથવા તો વધુ સારી વ્યવસ્થા થઈ શકે એ કરવા માટે નિસર્ગભાઈ અને એમની ટીમ સતત તત્પર રહ્યા છે. આટલી જે રિસેપ્ટિવિટી છે, આટલી ફ્લેક્સિબિલિટી છે, અને નર્મદા યાત્રીઓનું પૂરેપૂરું ધ્યાન રાખીને જે પૂરેપૂરો ધાર્મિક જે આખો એક સંતોષ આપવાની જે એક અંદરની ઈચ્છા છે, એને કારણે આ આખી નર્મદા યાત્રા એક ખૂબ સુંદર આયોજન બનીને રહે છે. નર્મદે હર. નર્મદે હર. થેન્ક યુ સો મચ.